ભજન, સ્મરણ અને વર્તમાનના ધડાવનું સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાવદી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉગમણે દ્વાર ઓરડાની ઓસરી પર વિરાજતા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સંત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક ધડાવ કેમ રહેતો નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ, કાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અને તે ધડાવ પણ 3 પ્રકારનો છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. તેમાં જો ઉત્તમ દ્રઢતા હોય અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કહેવી? અને દેશ, કાળ, ક્રિયા અને સંગ એ અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. અને દેશ, કાળ, ક્રિયા અને સંગ અતિ પવિત્ર છે અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું અથવા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, અથવા કોઈ મોટા ભગવાનના ભક્તોનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. કેમ જે દેશ, કાળ, ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય અને કંઈક સુકૃત હોય તે પણ નાશ પામે. અને મદિરાપાનની કરનારીઓ જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે અને પછી પરમેશ્વરનો વાંક કાઢે, જે મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તેને તો મહામૂર્ખ જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 55મું વચનામૃત રીતે થયું. મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. તે કેની પેઠે? તો જેમ સૂર્યની આગળ અંધારું ભેડું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કથા વાર્તા બદ્રિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં ને અક્ષરધામમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ 4 ઠેકાણે થાય છે ને બીજે ક્યાંય થતી નથી. અને જ્યાં વિષય છે ત્યાં કથા વાર્તા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પ્રથમ સાધનકાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. તે કેની પેઠે? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય, તે મૂળગું બગડે. પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય. તેમ બહુ સમાગમ કરતાં કરતાં સત્સંગનું સુખ આવે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકળ ચોંટી જવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ ભ્રમરૂપ થઈ જાય. ત્યારે પૂછ્યું છે, સત્સંગમાં વાત તો થાય છે તોય જીવ ભ્રમરૂપ કેમ થતો નથી? પછી સ્વામી બોલ્યા છે, હેતે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી, અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે. ત્યારે વળી પૂછું છે, હેતે કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ના આવે? ત્યારે સ્વામી બોલ્યા છે, આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે. એમ કહીને વળી બોલ્યા છે, વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં, ને નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે નહીં. એ સિદ્ધાંતવાદ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે તે મહારાજને આવવું પડે. તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે. તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે.
ને આવરદા તો 58 વર્ષથી વધુ નથી એમ જન્મોત્રીમાં લખ્યું હતું, ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સૌરાષ્ટ્ર દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત. તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે. તે શા સારું? તો પોતાનું સુખ દેવાનું નહીં, તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ હતું તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે. તે મુક્તાન સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે ऐसे मेरे जन एकांतिक તે સમ ઓર ન કોઈ, મુક્તાનંદ કહત્યું મોહન મેરોઈ સર્વસ્વ સોઈ. એવા સાધુ મળ્યા છે. ત્યારે શી વાતની કમી રહી? તે ઉપર સવૈયો બોલ્યા જે સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીતકુજી. પરાપાર સોઈ પરબ્રહ્મ હૈ, તામે ઠેરાવે જીવ કે ચિત્તકુજી. દ્રઢ આસન સાધકે ધ્યાન ધરે, કરે જ્ઞાન હરિગુણ ગીતકુજી. બ્રહ્માનંદ કે દાતા રામહુ કે, પ્રભુ સાથ બઢાવટ પ્રીતકુજી. ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે, વાતું કરે છે, મળે છે ને દ્રષ્ટિ માંડીને જુએ છે. એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે. એવી રીતે વાતું કરીને સુખ્યા કરી નાખ્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આવી વાતું બીજે ક્યાંય નથી. આ તો અક્ષરધામની વાતું છે, ભગવાનની છે, નારાયણની છે. અને બુદ્ધિવાળા હોય તે સાધુને ઓળખે, સત્સંગને ઓળખે. માટે મહારાજે કહ્યું છે જે બુદ્ધિવાળા ઉપર અમારે હેત થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગામ નાના ગોખરવાડામાં વાત કરી જે ભગવાનને અર્થે પૂર્વે કરેલું તેનું ફળ આપવા સારું મહારાજ અમને મૂકી ગયા છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પછી વળી લીલાની વાત કરી. તેમાં કહ્યું જે મહારાજ આની ઉપર બહુ રાજી થયા. એમ પણ રાજી કહેવાય એ જુદી રીતનું, ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના 19ના વચનામત પ્રમાણે તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું તે આજ કરો કે લાખ જન્મે કરો. જ્યારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે, ને મહારાજ પણ બીજી જે વાત કહે તે પણ ત્યાં જાતિ ઊભી રાખે. એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સ્વામીએ શ્રાવણવદી બારસને દિવસ વાત કરી જે મહારાજે મંડળ બાંધ્યા. ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહીં, ને બીજા ભેળા 20-25 થયા. તે મહારાજ કહે ઓલા હિન્દુસ્તાનમાં લઈ જશે તેવા ભેળા થઈ ગયા, ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઈ નથી. પછી સ્વામી કહે એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે તે ઓળખ્યા જોઈએ.